પ્રધાનમંત્રી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. હું ધરાજિયા ખુશ્બુબેન આજે તમને ધોરણ 2 વિષય કલ્લોલમાં આપણે પાઠ 6 ભણીએ છીએ. બરાબર, પાઠ 6 જે છે એ પાઠ્યપુસ્તકમાં આપણે પૂરો થઈ ગયો છે. હવે એ સ્વાધ્યાય પોથીમાં ચાલુ છે. બરાબર, તો દરેક બાળકો કલ્લોલની સ્વાધ્યાય પોથી કાઢશે. ભાગ 2. હવે જુઓ બાળકો, ભાગ 1 એ સ્વાધ્યાય પોથી આપણે પૂર્ણ થઈ ગઈ છે. ભાગ 2માં ચાલુ છે. ઘણા બાળકો એવા છે કે જેને ભાગ બીજો હજી ખરીદ્યો નથી. બરાબર, તો તેવા બાળકોએ સ્ટેશનરીમાંથી કલ્લોલની સ્વાધ્યાય પોથીનો ભાગ 2 એ લઈ લેવો, કારણ કે હવે આપણે એમાં વિડીયો ચાલુ છે. બરાબર ને, આપણે હવે પાઠ 6 પહોંચ્યા, દ્વિતીય સત્ર ચાલુ થઈ ગયું ને એટલા માટે. તો આ વખતે એ 2 ભાગમાં ડિવાઇઝ કરી છે કલ્લોલની સ્વાધ્યાય પોથી, અને ગણિતની પણ સ્વાધ્યાય પોથી એવી રીતે છે. ભાગ 1 અને 2 પાઠ્યપુસ્તકમાં તો એક જ છે, પણ સ્વાધ્યાય પોથીના 2 ભાગ છે. બરાબર, તો એ ભાગ 2ની અંદર પાના નંબર 14 આપણે પહોંચ્યા છીએ. 13 સુધી કર્યું હતું ને બાળકો? તો બધા બાળકો પાના નંબર 14 કાઢશે. જુઓ, આવું ચિત્ર આપેલું છે ને કે વાંચો અને સમજીને લખો. બરાબર, કૃષ્ણા ડેરી, આપણે દુકાનના બોર્ડ વિશે મેં તમને પાઠ્યપુસ્તકમાં પાઠ ચલાવ્યો ત્યારે વાત કરી હતી, અને એક બોર્ડ બનાવવા પણ આપ્યું હતું. આવી રીતે આ પાઠમાં આપણે અલગ અલગ બોર્ડ બનાવતા શીખવાના છે, અને બોર્ડ બનાવેલા જે દુકાનના હોય છે એમાં કઈ કઈ માહિતી હોય છે, અને તમે કેવા પ્રશ્નોના જવાબ આપી શકો છો એના વિશે આપણે ભણવાનું છે. આમાં આપણે 2 બોર્ડ જોયા આગળ. કયા જોયા? વૃંદાવન સ્વીટ માર્ટ અને બાર્બી બેકરી. હવે આવ્યું છે કૃષ્ણા ડેરી. બરાબર, ડેરીએ તમે જતા હશો ઘી, દૂધ, માખણ એવું વસ્તુ લેવા માટે. તો આ ડેરીનું બોર્ડ છે, એમાં કઈ કઈ માહિતી છે એ પહેલાં આપણે જોઈએ. તો એમાં લખ્યું છે કે ઘી, દૂધ, માખણ, છાશ, પનીર, ચીઝ, દહીં, મઠ્ઠો અને લસ્સી, આવું બધું ત્યાં મળે છે ડેરીમાં. હોમ ડિલિવરી કરી આપવામાં આવશે, એટલે કે તમે વસ્તુ મંગાવો એનો તમે ફોન કરો, ભાઈનો સંપર્ક કરો તો ઓર્ડર પ્રમાણે તમને ઘરે આપવામાં આવે છે. અને ચિત્રો પણ દોર્યા છે. તમે આવું બજારમાં મમ્મી પપ્પા સાથે જાઓ ત્યારે બોર્ડ જોતા હશો, જુઓ છો ને? અહીંયા આપેલું છે એવું જ ડેરીનું બોર્ડ હોય એવું જરૂરી નથી. બધા પોતપોતાની રીતે અલગ અલગ બોર્ડ બનાવે છે. બરાબર, દુકાનમાં તમને મેં જ્યારે પાઠ્યપુસ્તકમાં બોર્ડ બનાવવા કહ્યું હતું તો બધાએ સરખા બનાવ્યા હતા? નહીં, બધાએ અલગ અલગ નામ રાખે, અલગ અલગ ચિત્રો દોરે. તો એવી રીતે સ્વેચ્છાએ બધા અલગ અલગ બોર્ડ બનાવતા હોય છે. તો આવા કંઈક જે બોર્ડ છે એના વિશે આપણે નીચે પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપવાના છે. જો આ ઉપર જે કૃષ્ણા ડેરીનું બોર્ડ છે એમાં શું મળશે એવો પ્રશ્ન છે પહેલો, કે ત્યાં શું મળશે? તો ડેરીમાં શું મળે એ આપણને ખબર હોય ને? તો મારી સાથે લખો ઘી. પેલા ચોરસની અંદર લખો ઘી. મેં લખ્યું છે ને પેન્સિલથી, એવી જ રીતે તમે લખજો. પછી આવશે દૂધ, માખણ, છાશ, પનીર અને ચીઝ. બરાબર, લખ્યું ને? દુકાનદારનું નામ. તો દુકાનદારનું નામ એટલે કે બોર્ડની અંદર જે સંપર્કમાં નામ આપ્યું હોય છે એ દુકાનદારનું છે. બરાબર, તો આ દુકાનદારનું નામ શું છે? રમેશભાઈ ભરવાડ. બરાબર, જો એમાં ઉપર બોર્ડ દોર્યું છે ને દુકાનનું, એમાં આપ્યું જ છે નામ, આપ્યું છે ને, એમાંથી જોઈને લખવાનું છે તમારે રમેશભાઈ ભરવાડ. એના પછી એનો મોબાઈલ નંબર શું છે? 44 4 44 44 4 44.
બરાબર લખ્યું ને? અને મોબાઈલ નંબર અહીંયા તમારી માહિતી માટે જ અમસ્તો આપેલો છે કે આવી રીતે દુકાનના બોર્ડ પર મોબાઈલ નંબર હોય. આ જે મોબાઈલ નંબર છે એ સાચો નથી, બરાબર? આવો કોઈનો મોબાઈલ નંબર ન હોય. આપણે આગળ બોર્ડ જોયા એમાં પણ હતો કે 22 2 22 99 99 વાળો, બરાબર? તો આ તમને નમૂનો સમજવા માટે આપેલો છે કે આવી રીતે કોઈ પણ દુકાન હોય એના બોર્ડ પર જે મોબાઈલ નંબર હોય એ વ્યક્તિ જે છે દુકાનદાર એનો નંબર હોય છે, બરાબર? તો અહીંયા સમજવા માટે છે. આ કોઈ રમેશભાઈ ભરવાડનો ફોન નંબર નથી. એના પછી છે બોર્ડમાં શાના ચિત્રો છે. ઉપર જે બોર્ડ આપેલું છે એમાં શેના ચિત્રો છે જુઓ તો જો છે ને દૂધની કોથળી આપેલી છે ને અમૂલ ગોલ્ડની, એટલે દૂધ, પછી મસ્તીનું અમૂલ દહીંની કોથળી બતાવેલી છે ચિત્રમાં. તો દૂધ, દહીં, પનીર અને દૂધવાળા ભાઈ, બરાબર? સાયકલ લઈને જે દૂધવાળા ભાઈ છે એનું ચિત્ર છે. તો બોર્ડમાં શેના ચિત્રો છે? દૂધ, દહીં, પનીર અને દૂધવાળા ભાઈ. એના પછી પ્રશ્ન 20. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તમે કઈ કઈ દુકાને જાઓ છો? તેમાંથી 2 દુકાનના નામ લખો. તમે જે દુકાને જતા હોય એ દુકાનના નામ જ તમારે લખવાના છે, બરાબર? તમે આ બેકરીએ ગયા હોય, મેં બેકરીનું નામ આપણે બારબી બેકરી ભણ્યા હતા ત્યારે કીધું હતું કે અહીંયા સિહોરમાં આયુષ બેકરી છે, બરાબર? તો તમે બેકરીએ જતા હોય તો આયુષ બેકરીનું નામ લખવાનું. પછી રાધેના આપણે અહીંયા પેંડા વખણાય છે ને, તો રાધેમાં સ્વીટ લેવા જતા હોય તો રાધે સ્વીટ. તો અહીંયા મેં 2 નામ લખ્યા છે. તમને જે કોઈ દુકાને જતા હોય એના નામ ખબર હોય એ દુકાનના નામ લખવાના છે. એના પછી છે બીજો સવાલ. જો તમારી દુકાન હોય તો નામ શું રાખશો? તમારી પોતાની દુકાન હોય તો તમે શું નામ રાખશો? જો મારી પોતાની દુકાન હોય તો હું ગુરુ કૃપા એવું લખ્યું છે એ નામ રાખું. તો તમે તમારી પોતાની દુકાનમાં જે નામ રાખવા ઈચ્છતા હોય એ નામ લખવાનું, બરાબર? અને મેં લખ્યું છે એ નામ તમને ગમે તો એ પણ તમે લખી શકો. તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો? હવે તમે દુકાનનું નામ તો આપી દીધું, પણ તમારે જેની દુકાન કરવી હોય, કોઈ નાસ્તાની દુકાન કરવી હોય તો નાસ્તાના, ડેરી હોય તો ડેરી કરવી હોય તો ઘી, દૂધ, માખણ એવું લખશો. કરિયાણાની દુકાન કરવી હોય તો ચોખા, ખાંડ એવું બધું લખશો, બરાબર? તો તમારે દુકાનનું નામ આપ્યા પછી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો એ તમારે પોતે લખવાનું છે તમારી દુકાનનું, બરાબર? કારણ કે જો બાજુના પેજે આપ્યું છે કે તમારી દુકાનનું બોર્ડ બનાવો. અહીંયા તમારે પોતાની દુકાનનું જેમ પાઠ્યપુસ્તકમાં આપણે બનાવ્યું એવી રીતે બોર્ડ બનાવવાનું છે, સરસ રીતે, બરાબર? તમે મીડિયા કલરનો કે પેન્સિલ કલરનો પણ ઉપયોગ કરી શકો. મસ્ત અહીંયા જે કૃષ્ણા ડેરીનું કેમ બોર્ડ આપ્યું છે, આગળ બારબી બેકરીનું આપ્યું છે, એવું સરસ રીતે થોડાક ચિત્ર દોરી અને સરસ મજાનું બોર્ડ બનાવવાનું છે. અને એ દુકાનનું નામ આપ્યા પછી બાજુમાં નામ અને કઈ કઈ વસ્તુઓ રાખશો એ સવાલના જવાબ પણ તમારે એમાંથી જ લખવાના છે. હવે 22મું, સંવાદો વાંચો અને ભજવો. એટલે કે વાંચવાના છે આ સંવાદો, અને ભજવો એટલે શું? આ તો આપણે કેમ નાટક કરતા હોઈએ, તમે જ્યારે સ્કૂલ શરૂ હતી ત્યારે ગીતનો અભિનય કરતા હતા, નાટક કરતા હતા, તો આવી રીતે તમારે એ પાત્ર પોતે બની અને ભજવવાનું છે. જો એકને દુકાનદાર જલેબી વેચતો હોય અને એક ગ્રાહક હોય, એવા 2 વ્યક્તિ તમારે રાખવાના, એક તમારો મિત્ર અને તમે પોતે.
અને આવી રીતે સામસામે બોલવાનું છે. અહીંયા જેમ આપ્યું છે ને એમ. જો હું પહેલાં વાંચું છું. એક દુકાનદાર જલેબી વેચતો હતો અને બોલતો હતો, બટાકા લો બટાકા. ગ્રાહક, પણ આ તો જલેબી છે. ગ્રાહક એટલે જે લેવા આવ્યો હોય ને વસ્તુ, એ ગ્રાહક કહે છે કે આ તો જલેબી છે. દુકાનદાર, ધીમું બોલો નહીતર માખી સાંભળી જશે. દુકાનદાર શું કહે છે કે તમે ધીમું બોલો નહીતર માખી સાંભળી જશે. માખીને જો જલેબી જલેબી એવું બોલીશ તો માખી ખાવા આવશે. આ એક જોક્સ છે, બરાબર. જલેબીને બોલવામાં ખબર પડે કે સુગંધમાં? તો એ તો ગળ્યું મૂક્યું હોય તો તરત માખી આવી જાય ને. તો આ ભાઈ એટલા માટે બટાકા બટાકા કહેતા હતા કે બટાકા બોલું તો માખી આવે નહીં. આ એક જોક્સ છે, બરાબર. હસવું આવ્યું તમને? એના પછી છે કંજૂસ છોકરી. એમ કે છે, ભાઈ એવો સાબુ આપો કે મોઢા પર ઓછો ઘસું ને મોઢા પર લાલી આવે. એમ કે છે કે કંજૂસ જે છોકરી હોય, જે પૈસાનો બચાવ કરતી હોય, એવી જે છોકરી એવું કહે છે કે દુકાનદારને કે ભાઈ એવો સાબુ આપો કે જે ઓછો ઘસવો પડે, એટલે કે બગડે ઓછો અને મોઢું સરસ થઈ જાય એવો સાબુ આપો. તો દુકાનદાર એમ કહે છે કે આ રાજુ બેનને ઈંટનો ટુકડો આપ. એટલે દુકાનદાર એના જે કામ કરતો હોય ને ભાઈ, એનું નામ રાજુ હશે, એટલે એને એમ કીધું કે ઓ રાજુ, આ બેનને ઈંટનો ટુકડો આપ. એમ ઈંટનો ટુકડો જે છે એ ઘસાય ઓછો અને મોઢા પર લાલી આવે, એટલે કે મોઢું લાલ લાલ થઈ જાય. ઈંટનો ટુકડો ઘસાય મોઢા પર ન ઘસાય, બરાબર ને? આ જોક્સમાં મજા આવી ને? ઈંટનો ટુકડો જો ઘસીએ તો મોઢું વધારે ખરાબ થઈ જાય. એના પછી 23મો પ્રશ્ન. નીચેની વસ્તુઓ માટે કોની પાસે જશો તે લખો. પહેલો, તમારે ફ્રોક સીવડાવવું છે. તમારે ફ્રોક સીવડાવવું હોય તો તમે ક્યાં જશો? દરજી પાસે, બરાબર ને? તો લખો દરજી. પછી નીચે એક લીટી છોડી દેજો. મેં જે છોડેલી છે ને એવી જ રીતે પછી બીજાનો જવાબ એક લીટી છોડીને લખજો તો બરાબર લખાશે. બીજો સવાલ, વાળ કપાવવા છે તો ક્યાં જશો તમે? વાળંદ પાસે. આ તો બધી તમને ખબર હોય ને? તો તમે વાંચો અને જવાબ લખતા જાઓ. ત્રીજો સવાલ, ટેબલનો પાયો તૂટી ગયો છે. ટેબલનો પાયો તૂટી ગયો હોય તો ક્યાં જવું પડે? સુથાર પાસે. એના પછી ચોથું, માટીનો ઘડો જોઈએ છે તો આવશે કુંભાર. કબાટની ઊંચાઈ માપવા માપપટ્ટી જોઈએ છે. માપપટ્ટી કોની પાસે હોય? દરજી. એના પછી ચપ્પલ તૂટી ગયું છે. કોની પાસે જશો? મોચી. બરાબર ને? એના પછી સાતમું, ઢીંગલી બનાવવા નક્કામાં કાપડના ટુકડા જોઈએ છે તો કોની પાસે જશું? દરજી પાસે. રમકડા બનાવવા માટી જોઈએ છે. માટી કોની પાસેથી લેવા જશો? કુંભાર પાસે. સરસ. એના પછી નવમું, શાક બનાવવા શાકભાજી જોઈએ છીએ તો શાકભાજીવાળા પાસે જશું. એના પછી 10મું, રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા જોઈએ છે તો સુથાર. બરાબર ને? લખાઈ ગયું? તો હવે પાછળ પેજ ફેરવો. શિક્ષક બોલે અને તમે લખો.
એટલે કે અહીંયા લખેલું જ છે, બરાબર છે, એ તમારે લખવાનું છે ફરીથી. તો આ બધા શબ્દો છે એ હું એકવાર બોલું છું, પછી તમારી રફ નોટમાં તમે લખી લેજો. વૃક્ષ, આકૃતિ, ફ્રાન્સ, ધર્મ, નૃપ, પ્રસંગ, ક્રિયા, દર્શન, પૃથ્વી, પ્રાર્થના, વર્ગ, ચર્ચા, સૃષ્ટિ, ક્રમ, ચર્ચ, સૂર્ય, કૃતિ, બ્રહ્માંડ, દર્પણ, તર્ક અને મૃગેશ. બરાબર. એના પછી 25મો, શું ખૂટે છે? ગીતમાંથી શોધીને લખો. એમાં છે પેલો, બરણીનો ખાવા ચાલ્યા ઉંદર 4. બરણીનો શું ખાવા ચાલ્યા હતા ઉંદર? મુરબ્બો. બરણીનો મુરબ્બો ખાવા ઉંદર ચાલ્યા 4. આપણે મુરબ્બાવાળું એક સરસ મજાનું ગીત જોયું હતું ને આગળ શરૂઆતમાં, પાઠ્યપુસ્તકમાં અને સ્વાધ્યાય પોથીમાં બંનેમાં. માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. કોના માટે? બચ્ચા માટે. બીજામાં આવશે બચ્ચા. જે ખૂટતા હોય એ શબ્દો લખવાના છે. ઊંધે માથે પડ્યા ઝરીના મનમાં બીક. શેમાં પડ્યા હતા ઊંધે માથે? બરણીમાં. તો ત્રીજામાં લખવાનું બરણીમાં. પેન્સિલથી મેં લખ્યું છે એવી જ રીતે લખજો. એના પછી છે ચોથું, શેઠે આવી જાલી ખેંચી કાઢ્યા બાર. પૂંછડી. બરાબર ને? પૂંછડી જાલી. બચ્ચા વળગી ચાટે મુરબ્બો રસદાર. ક્યાં વળગીને ચાટતા હતા? ડીલે એટલે કે શરીરે. તો લખો ડીલે. એના પછી છે જોઈને લખો. આ હું તમને આમાં પછી કહીશ કે આ તમારે હોમવર્કમાં પ્રશ્ન નંબર 26 છે એ જોઈને લખવાનો છે. બરાબર. છેલ્લે આ વિડીયો પૂરો થાય ત્યારે ફરીથી યાદ કરાવીશું તમને કે આ વાક્યો જે છે એ વાંચવાના અને લખવાના છે. આપણે એકવાર વાક્યો વાંચી લઈએ. બરાબર. એને એ જ વાક્યો તમારે નીચે લીટીમાં જોઈને લખવાના છે. પહેલું, ગર્વને ગણપતિ ગમે. બીજું, પ્રણવે પથારી પાથરી. ત્રીજું, કૃપાલી કામ કરતા કંટાળી. ચોથું, સૃજલ સીડી પરથી સડસડાટ સરક્યો. પાંચમું, વૃંદાએ વાંસળી વગાડી. છઠ્ઠું, પૂર્વાએ પેપર પર પ્રકાશ પાડ્યો. એના પછી પ્રેરણાએ પાણી પીધું. આઠમું વાક્ય, તર્પણ તાપમાં તપે છે. નવમું, જાગૃતિએ જતીનને જમાડ્યો. 10મું, દર્દીએ દાંતની દવા લીધી. આ વાક્યોમાં તમને કંઈક અલગ લાગે છે? બધા વાક્યો જુઓ તો એકને એક શબ્દ 2-3 વાર આવતો હોય એવા શબ્દ પસંદ કરીને વાક્ય બનાવ્યું છે. જુઓ, દર્દીએ દાંતની દવા દ. જાગૃતિએ જતીનને જમાડ્યો જ. બરાબર ને? તર્પણ તાપમાં તપે છે ત આવ્યો ને? આવી રીતે એકને એક શબ્દ, એકને એક અક્ષર વારંવાર પુનરાવર્તન થતો હોય એવા તમને વાક્ય અહીંયા લખ્યા છે. આ એક અલંકાર છે ગુજરાતીની ભાષામાં. બરાબર. પણ એ તમારે અત્યારે અલંકાર સમજવાનો નથી, માત્ર વાક્ય જોઈને લખવાના છે. એના પછી પ્રવૃત્તિ આપેલી છે
એમાં લખ્યું છે શું શું મળશે. પ્રવૃત્તિ તમારે જાતે કરવાની હોય છે, પણ હું તમને લખાવી દઉં છું, બરાબર. દુકાનના ચિત્રોને આધારે દુકાનમાં શું શું મળશે. દવાની દુકાન છે તો ત્યાં શું મળે? વિક્સ, બેન્ડેડ, ગરમ પાટો, સિરપ, દવાઓ, ઇન્જેક્શન, આ બધું મળે ને. પછી બીજું શેનું ચિત્ર છે? શેની દુકાન છે? શાકભાજીની, બરાબર. તો ત્યાં શું શું મળે? દૂધી, ફ્લાવર, બટેકા, કોબીજ, રીંગણ, ટમેટા મળે ને. તો આ પ્રવૃત્તિમાં તો તમને આવડશે જ. ન આવડે તો મેં અહીંયા લખ્યું છે એવી રીતે લખજો. દવાની દુકાનમાં, શાકભાજીની દુકાનમાં અને સ્ટેશનરી સ્ટોર. તમે સ્ટેશનરી દુકાને ઘણીવાર સાથે જતા હશો તો ત્યાં શું મળે? કલર બોક્સ, કંપાસ બોક્સ, ફૂટપટ્ટી, પેન્સિલ, સ્કેચ પેન, ચિત્રકલા, બરાબર ને. આવું બધું મળે છે ને. હવે પાછળ પેજ ફેરવો. શું લખ્યું છે? નીચે જણાવેલા કામ કરવા માટે તમે ક્યાં જશો તે ચિત્ર પર સાચું કરો. પૈસા જમા કરાવવા. 3 ચિત્રો આપ્યા છે લાઈનમાં અને પહેલું લખ્યું છે કે પૈસા જમા કરાવવા. તો પૈસા જમા કરાવવા માટે તમે બેંકમાં જાઓ, દવાખાનામાં જાઓ કે ગ્રામ પંચાયતમાં? તો તમને થોડીક તો ખબર હશે ને. મમ્મી પપ્પા ક્યારેક જતા હશે પૈસા જમા કરાવવા, બેંકમાં જવું પડે. તો બેંક જે દોરેલું છે એના નીચે ચોરસ આપેલું છે, એમાં સાચું કરો. એના પછી છે દવા લેવા. દવા લેવા માટે તમે ક્યાં જશો? સ્કૂલનું ચિત્ર આપ્યું છે. સ્કૂલમાં, દવાખાનામાં કે પછી બસ સ્ટોપમાં? તો કે દવાખાનામાં દવા લેવા માટે, બરાબર. એના પછી છે ત્રીજું હિંચકા ખાવા માટે. હિંચકા ખાવા માટે તમે ક્યાં જાઓ? બેંકમાં, પોસ્ટ ઓફિસે કે બગીચામાં? બગીચામાં જવું પડે ને હિંચકા ખાવા માટે. તો બગીચો દોર્યો છે, એની નીચે ચોરસ આપ્યું છે, એમાં સાચું કરો. તો અહીંયા આપણી આ પ્રવૃત્તિ પૂરી થાય છે અને આ પાઠ પણ પૂરો થાય છે. હવે માત્ર એક ગીત આપેલું છે. તો પ્રવૃત્તિ તો મેં તમને કરાવી, તો ગીત તો તમે ગાશો ને ઘરે. ગાય એનું ગીત. બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય. બસ રિક્ષામાં ચક્કર આવે, ચાલતું ચાલતું જાય. રસ્તા ઉપર ડાબે ચાલે, હળવે હળવે જાય. ચહેરા ઉપર હિંમત રાખે પણ મનમાં ગભરાય. શું છે? એક બિલાડીનું બચ્ચું છે. એ શું કરવા જાય છે? મેળો જોવા જાય છે. એને બસમાં અને રિક્ષામાં બેસે ને એટલે ચક્કર આવે છે, એટલા માટે એ ચાલતા ચાલતા જાય છે. તો ગભરાય છે મનમાં, પણ ચહેરા ઉપર તો હિંમત રાખે છે. કૂતરાભાઈ તો ટ્રાફિક પોલીસ દૂરથી સમજી જાય. સીટી મારી હાથ બતાવે, ટ્રાફિક અટકી જાય. હવે બિલાડી બેન જાય છે, એમાં અચાનક કૂતરાભાઈ તો ટ્રાફિક પોલીસ હોય છે. તો કૂતરાભાઈ હોય બિલાડીને જોઈ જાય તો એ કૂતરાભાઈ છે એને પકડવા જાય, પણ એવું થતું નથી. બિલાડી દૂરથી સમજી જાય છે અને એ સીટી મારે છે તો વાહન અટકી જાય છે, બરાબર. ટ્રાફિક પોલીસ હોય એ સીટી મારે અને હાથ બતાવે તો ટ્રાફિક અટકી જાય છે ને, બરાબર. તો એવી રીતે બિલાડી બેન છે એ જાય છે. આભાર કૂતરાનો માની બચ્ચું આગળ જાય. મેળે પહોંચ્યો, મેળામાં તો ભીડ ગજબની થાય. ચકડોળ ઊંચું નીચું ફરતું વાદળ સુધી જાય. નાની એવી રેલગાડી જોઈ બચ્ચું બહુ હરખાય. મદારીની મજા આવી, જાદુની નવાય. સાંજ પડી ગઈ, હવે બચ્ચું પાછું ઘેર જાય.
પછી કૂતરાભાઈનો આભાર માની, કૂતરાભાઈએ બિલાડીને કાંઈ કર્યું નહીં એટલા માટે એનો આભાર માની અને આગળ જાય છે અને મેળામાં પહોંચે છે. મેળામાં તો ગજબની ભીડ છે, કેટલા બધા માણસો છે, ઊંચું નીચું ચકડોળ ફળે છે, વાદળ સુધી અડકી જતું હોય એવું મોટા મોટા ચકડોળ છે એવું એને લાગે છે. અને નાની એવી રેલગાડી જોઈ છે. બચ્ચું હરખાઈ જાય છે આ બધું જોઈ. મદારીએ સાપને દડાના ને બધા અલગ અલગ ખેલ બતાવે છે ને એ ખેલ જોવે છે બચ્ચું અને એને મજા આવે છે. સાંજ પડી જાય છે મેળામાં, બહુ મજા કરે છે અને પછી બિલાડીનું બચ્ચું જે છે એ ઘરે જાય છે. સરસ છે ને ગીત, મજા આવે એવું. તમને પણ મેળામાં જવું બહુ ગમતું હશે, ગમે ને? તો આજનો અહીંયા આપણે આ સ્વાધ્યાય પોથીમાં પાઠ પૂરો થાય છે, બરાબર? અને આ વિડીયોમાં પણ આપણે અહીંયા લખવાનું પૂરું કરીએ છીએ. હોમવર્કમાં મેં જે તમને કહ્યું એમ વચ્ચે કહ્યું હતું ને પ્રશ્ન નંબર 26 ક્યાં છે? અહીંયા જોઈને લખો. પાના નંબર 16 પર પ્રશ્ન નંબર 26 છે, જોઈને લખો. એમાં જ સ્વાધ્યાય પોથીમાં તમારે જોઈને લખવાનો છે. અને બાકી જે કંઈ બાકી રહી ગયું હોય આ વિડીયો જોઈને તો વિડીયો વચ્ચે સ્ટોપ કરી અને બધા આ પાઠ પૂરો કરી લેજો સ્વાધ્યાય પોથીમાં, બરાબર? આવજો બાળકો, આભાર.